આજનો દિવસ 22 જાન્યુઆરી 2024 મને લાગે છે કે ફક્ત ભારત માટે નહીં, સમગ્ર વિશ્વ માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ છે. આજનો દિવસ મને લાગે છે કે આવનારા સદીઓ સુધી ઇતિહાસમાં એક સુવર્ણ અક્ષરે લખાઈ જશે, કારણ કે આજે આપણા સૌના આસ્થાના પ્રતીક ભગવાન રામ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું મંદિર અયોધ્યા ખાતે આજે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગુજરાતના સપૂત, દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલો દ્વારા સંપન્ન થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વમાં જ્યાં પણ હિન્દુ લોકો વસે છે, આજે એમની નજર ફક્ત અયોધ્યા પ્રત્યે છે અને હમણાં ગણતરીની ક્ષણોમાં આ કાર્યક્રમ શરૂ થશે. પ્રધાનમંત્રીશ્રી અને બધા જ મહાનુભાવોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે. અહીંયા મણિનગર ખાતે અમદાવાદ પશ્ચિમ સંસદીય ક્ષેત્રની મધ્યસ્થ કાર્યાલય ખાતે સૌ વરિષ્ઠ અમારા આગેવાનો, સૌ નગરજનો આજે આ કાર્યક્રમને જોવા માટે મોટા સ્ક્રીન માટે અમે અહીંયા એકઠા થયા છીએ. જ્યાં સુધી ભગવાન રામના મંદિરનો સવાલ છે, આક્રમણખોરોએ લગભગ 528 વર્ષ પહેલાં ભગવાન રામના મંદિરને તોડીને ત્યાં એક બાબરી મસ્જિદ નામનો ઢાંચો બનાવ્યો હતો અને એના પછીની કેટલીય પેઢીઓએ આમાં બલિદાન આપ્યા છે. ત્યાં કેટલાય લોકો ભગવાન રામના મંદિર માટે બલિદાન આપ્યા છે. જ્યાં સુધી બાબરી મસ્જિદનો ઢાંચો તોડ્યો ત્યારે પણ અનેક યુવાનોએ, અનેક લોકોએ પોતાના બલિદાન આપ્યા હતા અને આજે એ શુભ દિવસનો સૂર્ય ઉગ્યો છે ત્યારે સમગ્ર દેશમાં એક દિવાળીનો માહોલ છે. જ્યાં જ્યાં હિન્દુ લોકો વસે છે ત્યાં જે દિવાળી મનાવવામાં આવી છે, રોશની કરવામાં આવી છે. કેટલાય દિવસથી ઠેર ઠેર, જ્યાં સુધી અમદાવાદનો સવાલ છે, કળશ યાત્રાઓ બહેનો, હજારોની સંખ્યામાં બહેનો જઈને કળશ યાત્રા લઈને નીકળ્યા છે. ત્યારે એક હિન્દુ તરીકે આજે આપણું ગૌરવ પુનઃસ્થાપિત થયું છે. ત્યારે હું દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આખા અમદાવાદમાં કેટલી જગ્યાએ કાર્યક્રમો આવા હશે કે મને લાગે છે કે અમદાવાદમાં એટલા બધા કાર્યક્રમો છે કે આપણે ગણી ના શકીએ એટલા અગણિત કાર્યક્રમો છે. ગુજરાતમાં અગણિત કાર્યક્રમો છે. દેશમાં ઠેર ઠેર દરેક, ચાહે ગલી હોય, ચાહે નગર હોય, ચાહે ચોરે હોય, ચાહે ચોટે હોય, દરેક જગ્યાએ લોકો પોતાના ઘરોમાં પણ આ પ્રકારનો કાર્યક્રમ કરી રહ્યા છે. એક હિન્દુ સ્વાભિમાન જગાવવાનું કામ કર્યું છે. અને જ્યાં સુધી હિન્દુત્વનો સવાલ છે, ભગવાન રામનો સવાલ છે, કોઈ એક વર્ગના ભગવાન નથી, એ સમગ્ર સૃષ્ટિના ભગવાન છે.